हेलो स्टूडेंट्स, कैसे हो आप लोग। आज अपने स्टार्ट करने वाले स्टैंडर्ड 7 का सेमेस्टर 2 का जो असाइनमेंट है, जिसमें अपने बात करने वाले क्वेश्चन 3 अ की રેખાંકિત શબ્દોના બદલે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી જરૂર જણાય ત્યાં જરૂરી ફેરફાર સાથે વાક્યો ફરીથી લખો। તો સ્ટાર્ટ કરેંગે। ચંદેરીના દૂધ પર પહેલો અધિકાર એના વાછરડાનો હક। તો ચંદેરીના દૂધ પર પહેલો હક તેના વાછરડાનો હોય છે। ચંદેરી ચિંતિત થઈ ગઈ હતી। તો ચંદેરી આકળ વિકળ થઈ ગઈ હતી। એ મનમાં ને મનમાં બોલ્યો, હા, એમ તો તું પણ ગોરિયાની માં જેવો જ છે। એ મનોમન બોલ્યો, બાકી તો સેમ કોપી કરना, હા, એમ તો તું પણ ગોરિયાની માં જેવો જ છે। પતિ પત્ની બંનેએ ખૂબ જ મહેનત કરીને ગોરિયાને દવાવાળું પાણી પીવડાવ્યું। તો પતિ પત્ની બંને મહા મુશ્કેલીથી ગોરિયાને દવાવાળું પાણી પીવડાવ્યું। બીજી બધી વાતોથી અજાણ ગોલું। તો બીજી બધી વાતોથી બેખબર ગોલું। નેક્સ્ટ, સવારના કોમળ તડકામાં બેસવાથી વિટામિન ડી મળે છે। તો સવારના કુમળા તડકામાં બેસવાથી વિટામિન ડી મળે છે। નેક્સ્ટ, પહેલાંના સમયમાં ગામડાની સ્ત્રીઓ મળ શકે શેક પાણી ભરવા કૂવે જતી। તો પહેલાંના સમયમાં ગામડાની સ્ત્રીઓ પરોઢિયે પાણી ભરવા કૂવે જતી। નેક્સ્ટ, રમેશ વાંચવામાં એટલો બધો મગ્ન હતો કે તેણે મમ્મીની બૂમ ન સાંભળી। તો રમેશ વાંચવામાં એટલો બધો તલ્લીન થતો કે તેણે મમ્મીની બૂમ ન સાંભળી। ક્વેશ્ચન નંબર 9, ગામના સરપંચે ગામનો કુસંપ દૂર કરવામાં પોતાનું શાણપણ વાપર્યું। ડાપણ કા ક્યાં આएगा? તો ગામના સરપંચે ગામનો કુસંપ દૂર કરવા પોતાનું ડહાપણ વાપર્યું। उसके बाद क्वेश्चन 4 है, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરતી લખો। તો આન્સર ડાયરેક્ટ રીડ કरूँगा। જેસલમેરની મજા એનો કિલ્લો ઉપરાંત સમગ્ર શહેર પણ છે। જેસલમેર એ રાજસ્થાનનું એક શહેર છે। હું એક વખત રાજસ્થાનની ફોટોગ્રાફીની સફરે ગયો હતો। નેક્સ્ટ, શિખર કિલ્લો આન્સર આएगा જેસલમેરનો સોનાનો કિલ્લો સમગ્ર વિશ્વમાં આપણી કલા સમૃદ્ધિનું શિખર છે। નેક્સ્ટ, કેસરિયા બાલમાં પધારો મોરે દેશ રાજસ્થાની આતિથ્યનું પ્રસિદ્ધ લોકગીત છે। નેક્સ્ટ, કૌંસમાં આપેલો શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો। જોસેફ તેની પાસેથી ધીમે ધીમે નીકળી ગયો। તો જોસેફ તેની પાસેથી કેવી રીતે નીકળી ગયો? બીજા ક્વેશ્ચનમાં કરના મત ભૂલના। ગમે તેમ થાય તમે વહેલા આવી જજો। તો ગમે તેમ થાય તમે ક્યારે આવશો? ક્વેશ્ચન માર્ક। કેટલો? આજે તો વરસાદ ધોધમાર પડ્યો। આજે કેટલો વરસાદ પડ્યો? ચોમાસામાં પાણી ઉકાળીને પીવું જોઈએ। ચોમાસામાં કેવું પાણી પીવું જોઈએ? વૃંદાવનમાં રાસ ચમક ચમક ચગ્યો છે। વૃંદાવનમાં કેવો રાસ ચગ્યો છે? બસ અહીં ઊભી રહેશે। બસ ક્યાં ઊભી રહેશે? નેક્સ્ટ, શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા। શ્રી કૃષ્ણ શું વગાડતા હતા? નેક્સ્ટ, પોતાના દર્દીને જોવા આવેલા ડૉક્ટર સંતોષને શ્વાસ લીધો। તો કોને જોવા આવેલા ડૉક્ટરે સંતોષનો શ્વાસ લીધો? નેક્સ્ટ, રોજ જમતા પહેલાં દગડુ શાંતાને અચૂક પૂછતો, ચંદેરીએ ખાઈ લીધું? તો આન્સર આएगा રોજ જમતા પહેલાં કોણ શાંતાને અચૂક પૂછતું કે ચંદેરીએ ખાઈ લીધું? નેક્સ્ટ, દીકરાને ગળે વળગાડતા દગડુની આંખમાં આંસુ ઘસી આવ્યા। તો દીકરાને ગળે વળગાડતા દગડુની આંખમાં શું ઘસી આવ્યું? ક્વેશ્ચન ઈ, વાક્યને વિરામચિહ્ન મૂકો। તો દેખો,
તમે કયા ધોરણમાં ભણો છો? तो पीछे आएगा क्वेश्चन मार्क। वाह केवी लीलीछम, तो वाह, तो उसके बाद उद्गार वाक चिन्ह एंड लास्ट में भी उद्गार चिन्ह आ गया। भरत कोमा दादा ने दवा आप। आ पुस्तक कोનું છે? વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન। સુરસિંહજી તક્ષસિંહજી ગોહિલનું ઉપનામ કલાપી છે, તો સુરસિંહજી तख्तसिंहजीનું गोहिलનું उपनाम इन्वर्टेड कोमा के अंदर लिखना है कलापी છે। ગાંધીજીએ કહ્યું કે સત્ય એ જ પરમેશ્વર છે, तो गांधीजीએ કહ્યું कोमा फिर बाकी का जो सारा वर्ड्स आ जाएगा, गांधी ने जो भी बोला है वो इन्वर्टेड कोमा के अंदर आएगा, सत्य ए ज परमेश्वर छे। नेक्स्ट, कनु रमण रीटा अने गीता संतोड़ियों रमता हता, तो कनु पछी कोमा, रमण पछी कोमा, रीटा अने गीता संतोड़ियों रमता हता, वाक्य अंते पूर्ण विराम। अरे आटली पौराणिक मूर्तिनी अवदशा, अरे पछी उद्गार वाक्य, आटली पौराणिक मूर्तिनी आ अवदशा, फरी उद्गार वाक्य। नीचेना वाक्योनो तमारी प्रथम भाषा में अनुवाद करो। यमुना नदीनो किनारो सुंदर छे, द बैंक ऑफ रिवर यमुना इज ब्यूटीफुल। आकाश में पूनमनो चांद खिल्यो छे, द फुल मून इज शाइनिंग इन द स्काय। नेक्स्ट, राधिकानो हार तूटी गयो छे एटले रड़े छे, राधिका इज क्राइंग बिकॉज हर नेकलेस इज ब्रोकन। श्री कृष्ण वांसળી વગાડતા હતા, लॉर्ड श्री कृष्ण वॉज प्लेइंग अ फ्लूट। राधिका अधीरा चित्ते दौड़ी रही है, तो राधिका इज रनिंग इम्पेशेंटली। नेक्स्ट, बालाराम अमदावाद थी बहु दूर नहीं, तो बालाराम इज नॉट वेरी फार फ्रॉम द अहमदाबाद। नेक्स्ट, लेडी डॉक्टर खूब भला था, द लेडी डॉक्टर वॉज वेरी काइंड। नेक्स्ट, आ पर्यटन फरजियात नहीं, दिस टूर इज नॉट कंपलसरी। आनंदीए भगवान ने प्रार्थना करी, आनंदी प्रेड टू द गॉड। आनंदी कदी आगगाड़ी में बैठी न थी, आनंदी हैड नेवर सैट इन द ट्रेन। क्लियर? सो दैट्स यहाँ पे अपना वीडियो फिनिश होता है। वीडियो पसंद है वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना।